નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 10 દિવસીય યોગ સમર કેમ્પનું સમાપન સમારંભ યોજાયો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સમર કેમ્પ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગ સમર કેમ્પ તારીખ 20 થી 29 સુધી સવારે 7 થી 9 કલાક દરમિયાન અરવલ્લી જિલ્લાના મોડાસા મુકામે સરસ્વતી સ્કૂલમાં 10 દિવસ યોગ સમર કેમ્પનું સંચાલન થઈ રહ્યું હતું. સમર કેમ્પમાં 100 થી વધારે બાળકો નિયમિત યોગ અને સંસ્કાર શિબિરમાં હાજર રહી બાળકોએ શારીરિક અને સ્વસ્થ તથા માનસિક વિકાસ અને સંસ્કારો તથા સંસ્કૃતિનું યોગ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આજરોજ આ 10 દિવસીય યોગ સમર કેમ્પનું સમાપન સમારોહમાં ઉપસ્થિત મહાનુભાવો, નગરપાલિકાના પ્રમુખ શ્રી નીરજભાઈ શેઠ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંચાલક મોહનભાઈ પટેલ, સરસ્વતી સ્કૂલના પ્રમુખ શ્રી નિલેશભાઈ જોશી, મોડાસા શહેર સંગઠનના મંત્રી શ્રી વિપુલભાઈ પટેલ, અરવલ્લી જિલ્લાના ઝોન કોઓર્ડિનેટર શ્રી જયેન્દ્રભાઈ મકવાણા, જિલ્લા યોગ કોચ રાજેશભાઈ પટેલ, લેઉવા શકુંતલાબેન હાજર રહી આ કાર્યક્રમની સફળતા પ્રાપ્ત કરી હતી. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.